હાય એવરીવન, વેલકમ બેક ટુ માય વિડીયો વ્લોગ. હું છું રીમા ભટ્ટ અને સ્વાગત છે તમારું મારી ચેનલમાં. અને આજે હું નાહી ધોઈને સરસ કામમાં બનાવીને રેડી થઈ ગઈ છું, કેમ કે હું જાઉં છું અમારે રિલેટિવને ત્યાં રાંધલ તેડી છે, તો હું ત્યાં જાઉં છું. મેં મસ્ત મજાની સાડી પહેરી લીધી છે. હું તમને મારો લુક બતાવું, જે પિનઅપ કરવાનું બાકી છે, નીચે જઈને મમ્મી પાસે કરાવીશ. તૈયાર થવું તો મને છે ને એટલું ગમશે ને, તો પછી જે આ બધું છે ને એ નથી ગમતું મને. અને અમારો સાડીનો લુક હતો આજે, વાળો બાંધણી છે, બાંધણી. અને ક્યાં છે મેં સુડાવી દીધો છે. જો મેં કીધું તૈયાર થવું ગમે, પણ આ બધી જો એક સાડીથી તો મારું મન ન ભરે ને. મેં આવી 5 સાડી બદલી હતી. 5 સાડી બદલી ને પછી મારો કંઈક મેળ આવ્યો કે ભાઈ ચલો આ સાડી પહેરી લઉં હું. સો બસ આવી જ રીતે હું જમી આવી બી છું ત્યાં જઈને, પણ હું ભૂલી ગઈ હતી ક્લિપ લેવી. મારી આંખ દેખાય તમને? આમ જો હું લેન્સ પહેરીને સૂઈ ગઈ હતી. હું અલગ રીતે કરાવું છું વરસના ને એવી રીતે. સો આજે મેં લેન્સ કરાવ્યા છે, જે મેં વેર કર્યા છે મેં એ વરસના કરાવ્યા છે. વરસના કરાવીને 1.5 વર્ષ ચાલે એવું કહે છે, પણ વરસના જ કરાવું છું. પછી શેડ કદાચ ચેન્જ કરો તો આપણે કરી શકીએ. એટલે ટ્રાન્સપરન્ટ પહેરતી હતી, પછી કલર્સ ઉપર આવી ગઈ છું. આ મારો બીજી વખતનો આ જ કલર કરાવ્યો હતો મેં. હા બસ, હા મેં બીજી વખતે આ જ કલર કરાવ્યો છે. અને સોલ્યુશન અંદર એડ કરી દેવાનું. જે હાર્ડ લેન્સ હોય છે ને એને તમે ઇઝીલી તમે પાણીમાં રાખી શકો, સોફ્ટ લેન્સને તમે પાણીમાં ન રાખી શકો. જો આ એની ડબ્બી છે, સોલ્યુશનની ડબ્બી, તો હું આને હવે સોલ્યુશનમાં નાખી દઉં. પછી મળો તમને. જો આને પાણીમાં નથી રાખી શકાતા, એટલે એનામાં નાખવાના. આ સાવ નીતારી દેવાની ડબ્બી, એમટી કરી દેવાની. અને પછી એની અંદર સોલ્યુશન ભરી દેવાનું. અને આ સોલ્યુશન છે ને બે આમ તો રોજે રોજ એવું કહે છે કે હું જ્યાં લેન્સ કરાવું છું ને એ કાકા એવું કે બદલી નાખવાના, પણ જીવનો હાલે ને રોજે રોજ લેન્સ ફેંકવાનો આપણને. એટલે હું શું કરું, આવી રીતે 2-4 વખત પહેરાઈ જાય ને મારાથી લેન્સ, પછી હું એને મૂકું ને ત્યારે હું ચેન્જ કરીને મૂકું. પહેલાં હું લેન્સ કાઢી લઉં. જો ઇઝીલી આમ કરીને તમે કાઢી શકો.